કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની અંદર જ ગોદડા, તકિયા, ચાદર, ચારસા ઓઢવાનું બધું જ લઈને વિધાનસભાની અંદર પહોંચી ગયા અને આખી રાત ત્યાં રહ્યા. જાણે એમ લાગતું હતું કે આખું ઘર એમણે વિધાનસભાની અંદર વસાવી દીધું હોય. નમસ્કાર. રાજસ્થાન વિધાનસભાની અંદર કોંગ્રેસના નેતાઓનો એક અનોખો વિરોધ જોવા મળ્યો. ભાગ્યે જ કોઈ વાર આવું સાંભળ્યું છે કે આવો બી વિરોધ થઈ શકે. વાત એમ બની કે કોઈ એક બાબતના વિરોધને લઈને કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની અંદર જ ગોદડા, તકિયા, ચાદર, ચારસા ઓઢવાનું બધું જ લઈને વિધાનસભાની અંદર પહોંચી ગયા અને આખી રાત ત્યાં રહ્યા. જાણે એમ લાગતું હતું કે આખું ઘર એમણે વિધાનસભાની અંદર વસાવી દીધું હોય. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આ આખી પ્રોબ્લેમ ત્યારે શરૂ થયો કે જ્યારે તાજેતરમાં ભાજપના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી અવિનાશ ગેહલોતે પ્રશ્નકાળ દરમિયાન તેઓ જ્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ સંબંધી પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વાતમાં એમણે વિપક્ષની પર નિશાન સાધી દીધું હતું અને એમણે હસતા એવું કહી દીધું કે 2023-24ના રાજસ્થાન સરકારના બજેટમાં પણ તમે દરેક વખતની જેમ દાદી ઇન્દિરા ગાંધીના નામ ઉપર યોજનાનું નામ રાખ્યું હતું. હવે જેવું આ ભાજપના મંત્રી બોલ્યા એટલે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમણે વિરોધ કરવા માંડ્યો અને એમણે એમ કીધું કે આ દાદી ઇન્દિરા ગાંધી કેમ બોલ્યા. હવે આનો એટલો બધો પડઘો પડ્યો અને વિપક્ષી નેતાઓ છે કોંગ્રેસના એમણે વિધાનસભાના સ્પીકર વાસુદેવ દેવનાનીને માંગ કરી કે આ મંત્રીની જે ટિપ્પણી છે એને હટાવી દેવામાં આવે, પરંતુ વિધાનસભાના અધ્યક્ષે આ વાત માની નહીં અને સતત વિધાનસભાની અંદર એટલો બધો હોબાળો મચ્યો કે વારંવાર વિધાનસભાને સ્થગિત કરી દેવામાં આવી. થોડા સમય પછી જ્યારે મામલો શાંત પડ્યો અને રાજસ્થાન વિધાનસભા ફરી શરૂ કરવામાં આવી ત્યારે ભાજપના મુખ્ય દંડક જોગેશ્વર ગર્ગે વિધાનસભા અધ્યક્ષને દરખાસ્ત મૂકી કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા, અમીન કાગજી, રામકેશ મીણા, હાકમ અલી એમ ટોટલ કોંગ્રેસના 6 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની આ મુખ્ય દંડકે દરખાસ્ત મૂકી અને એમની દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી. અને એ પછી કોંગ્રેસના નેતાઓએ આ જે 6 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા એના વિરોધની અંદર આ બધા કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની અંદર જ આવીને ધરણા પર બેસી ગયા અને રાત્રે બધા કોંગ્રેસના નેતાઓ ઘરેથી ગાદલા, તકિયા, ચારસા અને બધું લઈને આવ્યા અને આખી રાત વિધાનસભાની અંદર જ પસાર કરી. તો આ એક અનોખો વિરોધ કોંગ્રેસે રાજસ્થાનની અંદર કર્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.